ખેડા જિલ્લાના અતિ પ્રાચીન અને ઐતિહાસિક ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને આસ્થાનો માહોલ જોવા મળ્યો। ગલતેશ્વર નદી કિનારે આવેલું આ મંદિર ગાલવ વંશના રાજા ચંદ્રહાએ 20મી સદી પહેલા બનાવ્યું હતું અને તે સ્વયંભૂ પ્રાગટ્ય ધરાવે છે। મંદિરની સરફેસથી 12 ફૂટ ઊંડા લિંગ માટે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે। ગલતેશ્વર નદી અને ગળતી નદીના સંગમ સ્થળે સહેલાણીઓ ડૂબકી મારવા અને નહાવા માટે આવે છે। અમે અને અત્યારે મહીસાગર નાવા જયા છીએ અને ગલતેશ્વર એ પણ ફરવા આવો, અહીંયા નદીએ નાવા આવો। એ આપણા ભારતની સંસ્કૃતિ છે, એને સાચવો અને જાળવો। પ્લસ તમે પણ જુઓ કે માણો કે અહીંયા આપણું ભગવાન છે, શંકર ભગવાન આપણા દેવોના દેવ મહાદેવ છે। ગલતેશ્વર મહાદેવ અમે અહીં મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। બહુ સરસ છે, ફેમિલી સાથે આવ્યા છીએ। પછી અમે શાંત વાતાવરણ છે, પછી દર્શન અમે હવે કરશું। હવે અહીં ગલતેશ્વર નદી હવે સ્નાન કરીશું। સુરત થી અહીંયા ગલતેશ્વર આવ્યા છે દર્શન કરવા માટે। અમને ખબર પડી કે આપણું એક ગુજરાતનું સ્પેશિયલ હેરિટેજ છે જે લોકોને આમ નોર્મલી ખબર નથી હોતી, બીકોઝ આ એવા એરિયામાં છે થોડું ગામડા ટાઈપનું, તો સિટી વાળા લોકોને બી ખબર પડવી જોઈએ કે આજે ભલે ફેસ્ટિવલ છે, સારું આપણું વેકેશન નું ટાઈમ ચાલે છે, બટ સ્ટીલ અહીંયા એટલી પબ્લિક ભાવિ ભક્તો છે, એટલી બધી પબ્લિક છે, આમાં આપણને જાણવું જોઈએ આપણું હેરિટેજ, એટલે અમે સ્પેશિયલી સુરત થી આવ્યા